اے مومنو مبارک رمضان کا مہینہ، لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، شفيع ذنوبنا وحبيب قلوبنا وطبيب نفوسنا، سيدنا مولانا أبي القاسم محمد آله الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. صلوات محمد. اللهم صل على محمد وآل محمد. قرآن مجید માં જેવી રીતે કે હઝરત અલ્લામા હસ્કાની અહલે સુન્નત વલ જમાતના बहुत મોટા આલિમ પસાર થયા છે. 3 વોલ્યુમમાં તફસીર લખ્યા છે શવાહિદુત તંઝીલ. આ કિતાબની અંદરમાં પોતે દાવો કરે છે કે જ્યાં જ્યાં भी કુરાન મજીદમાં યા અય્યુહલ લઝીના આમનુ આવ્યા છે એનાથી મુરાદ કોઈ નથી સિવાય અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ. અને પોતે જે તફસીર લખ્યો છે એ તફસીરમાં ફક્ત તે આયતોને ભેગા કર્યો છે જે મૌલાએ કાયનાતની શાનમાં નાઝિલ થઈ છે. યા અય્યુહલ લઝીના આમનુ સાચી વાત છે. અગર આપણે સમજીએ, ગૌર કરીએ તો આપણે કહેશું કે શાયદ આપણે भी શામિલ નથી થતા એમાં. ધરા હાલી કે જ્યારે સાહેબાને ઈમાનની વાત આવે છે સૌથી પહેલે અમે ખુશ થઈ જાય છે કે અમે સૌથી મોટા સાહેબે ઈમાન. સવાલ એ છે કે સાહેબે ઈમાન બનવું કંઈ સહેલું નથી. શરાયત છે, પહેચાન છે, જે રસ્તા દેખાડવામાં આવ્યો છે એને જાણવાની જરૂરત છે. જો અગર એ બધે શરાયત ઉપર ઇન્સાન પૂરા પૂરા ઉતરે તો યા અય્યુહલ લઝીના આમનુના હકદાર થાય છે. યા અય્યુહલ લઝીના આમનુ દરઅસલ ઈમાન ઇમ્પોર્ટન્ટ છે. અગર તમે તારીખોની કિતાબને, તફાસીરની કિતાબને, હદીસની કિતાબને તમે જોવા જાશો, માસૂમની જબાને પૂછશો કે કેને આપણે સાહેબે ઈમાન કહે, તો પહેલી શરત માસૂમ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે ઈ માણસ જેને તમે સાહેબે ઈમાન કહો છો એની જબાન જો. अगर झूठा इंसान है तो साहिब ईमान नहीं. आइन रवायत है हमारी खिदमत में हाजिर करूं છું. जबान जो अगर इंसान झूठ बोलता हो तो साहिब ईमान नहीं. कि ईमान ની શરતોમાંથી એક છે કે झूठ થી દૂર રહેવાવાળા હોય. જબાન ને પાક રાખે, झूठ થી इंसान दूर હોય. હું અક્સર એ વાત તમારી ખિદમતમાં હાજર કરતો હતો, પહેલે ખબર નથી યાદ છે કે નથી. અલ્લાહે કોઈ દિવસ અમારી જબાનને નજીસ દુનિયામાં નથી મોકલેલા નજીસ જબાન સાથે. અમને હદ તો એ છે કે માને પેટને અંદર રહીને જે બચ્ચાને ખાવા પીવાનું ઇંતજામે અલ્લાહ કર્યું છે એ એવી ગંદી અને ખરાબ વસ્તુ છે કે જેના નામ બી લેવું નથી શોભતું મિંબર ઉપરથી. અલ્લાહે કીધું છે કે હું સિસ્ટમ એમ જ રાખ્યો છે કે તમારે મોઢાથી તમારી ગઝા જાય, પણ અટાણે હું એમ નથી કરતો, કારણ કે એટલી ગંદી ચીજ છે કે હું નથી ચાહતો કે જે જબાનથી તમે મારા નામ લેવા વાળા છો એ જબાન તમારી માની પેટની અંદરમાં જ નજીસ થઈ જાય. એટલા માટે પાક જબાન સાથે અલ્લાહે આપણને દુનિયામાં મોકલ્યો છે. એ આપણે છે કે આપણે આપણી જબાનને નજીસ કરી નાખે છે. ગુનાહ કરીને, ખોટું બોલીને, ગીબત કરીને, ચાલ. लिहाजा साहिब ईमान जबान पाक હોય છે. સાહેબ ઈમાનની પહેચાન માસૂમને ફરમાવવામાં આવે છે. માસૂમ ફરમાવે છે અમાનતદાર હોય છે. આ બહુ મોટી વાત છે. આપણે અમાનતદારીને બહુ સમજતા નથી શાયદ.
યા કદાચ સમજે છે, ફરાર કરે છે એ શબ્દને સમજવા માટે, નથી માંગતા કે સમજતું નહીં તો કહેવામાં આવશે ભાઈ નથી સમજતા. અમાનતદારી બહુ મોટી ચીજ છે. એક જ હદીસ તમારી ખિદમતમાં હાજર કરું છું. पैगंबर इस्लाम हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम रात થઈ ગઈ ત્યારે એક દિરહમ આવે છે સદકાના કે આ રસૂલullah ગરીબને દેવાનું છે, પણ રાત થઈ ગઈ હતી. તારીખમાં મળે છે રસૂલ પૂરી રાત સૂતા નહીં. એમ ન બની શકે કે આજે રાતમાં મારા ઇંતકાલ થઈ જાય તો આ કોઈ આવીને બીજા મારી ફેમિલીમાંથી ઉપાડી લઈ જાય કે ભાઈ શાયદ રસૂલ અમારે માટે મૂકી ગયા હતા. અમાનતદારી એટલે અમાનતદારી. ચોથા ઇમામ અલૈહિસ્સલામ શું ફરમાવે છે કે અમાનતદારીની વાત આવીને અમને પૂછો અમાનતદારી એટલે શું? અગર શિમ્ર તે ખંજર લઈ આવે, તવજ્જો ચાહું છું, તે ખંજર લઈ આવે જેનાથી મારે બાબાને ઝિબા કરવામાં આવ્યો છે અને મારે પાસે મૂકી જાય અને એની કિંમત એકદમ હાઈફાઈ થઈ જાય અને બીજી વખત એ શિમ્ર આવે કહે કે મારા ખંજર મને વાપસ કરો તો હું અમાનતદારી સાથે એની ખંજર વાપસ કરીશ. એટલે અમાનતદારી સાહેબે ઈમાનની પહેચાન છે. આપણે ઈમાનથી અલ્લાહની ઓળખાણ થાય છે. અમે સારા કરશું તો અમારા દીન સારા કહેવામાં આવશે, અમે ખરાબ પોતાના ખાસ્તે કરશું અમારા દીનની બદનામી થશે. વફાદારી ખપે ઈમાનની શરતોમાંથી. વફાદારી ન હોય, આજે વાદો કર્યા કાલે મુકરી ગયા, આજે કે છે હા કરશું કાલે નથી કરતા. શું છે? ના, સાહેબે ઈમાનની પહેચાન નથી. સાહેબે ઈમાન તેને કહેવામાં આવે છે જે આ બધી ચીજોમાં સ્ટ્રોંગ હોય. અને આજની જે આ મહિનો ચાલી રહ્યો છે એ મુનાસિબતથી સાહેબે ઈમાનની એક પહેચાન એ બયાન કરવામાં આવે છે, ઝઈફો ઉપર રહેમ કરવા વાળા. ઝઈફ ઇન્સાન કમજોર થઈ ગયા છે, નબળા થઈ ગયા છે, એને મદદ કરવા વાળા હોય, એના સાથ આપે, એના હાથ પકડે, એને એહતરામ આપે, કે જે સાહેબે ઈમાનની પહેચાન છે. દિલ પોચો હોવું જોઈએ, નર્મ હોવું જોઈએ. સાહેબ ઈમાન તેને કહેવાય. યા અય્યુહલ્લઝીના આમનુ, ઇન્સાનના ચહેરા ઉપર ખુશીના આસાર નુમાયા થઈ જાય છે. યા અય્યુહલ્લઝીના આમનુ, સાચી વાત છે. કારણ કે આપણે એક રીતે તો છે જ છે. એમ નથી કહેતો કે કોઈ સાહેબ ઈમાન નથી, મગર આ બધી ચીજોને સાથમાં લેવું જોશે. બુग़્ઝ કા કુફર વ નિફાક, અને જે તમારા સાથે નફરત કરે છે તે કાફિર છે, મુનાફિક છે, મુલહિદ છે. ઈમાનના રિશ્તા એટલા મજબૂત છે. તવજ્જો ચાહું છું, એક હદીસ આજે તમારી ખિદમતમાં હાજર કરીશ ને તમારી જહેમતને તમામ. એ હદીસને ઝહેનમાં રાખો. શાયદ સાંભળ્યા હશો એને કે છે અલ મુમિનુ મિરાતુલ મુમિન. મોમિન મોમિન માટે આઈનો છે. એક મોમિન બીજા મોમિન માટે આરીસો છે, આઈનો છે. એટલે શું? આરીસાની સામે તમે ઊભા થાઓ, તમે જેવા હશો ને એમ જ દેખાડશે. ઈ આરીસો જઈને તમને મક્ખણ પાલિશ નહીં કરે કે ચહેરા બગડેલા છે તો દેખાડે કે ના બહુ સુબીદું લાગો છો તમે અંદર. ના, જેવા ચહેરા લઈને આરીસાની સામે ઊભા થયા એમ જ દેખાડશે. એને મક્ખણ છુપાડતા નથી આવડતું. મોમિન કોણ છે? કે અલ મુમિનુ મિરાતુલ મુમિન. મોમિન મોમિનના આઈના છે. સાહેબ હું પૂછવા ગયો કે મને મારી તકરીર તમને કેમ લાગે છે? અરે તમને એ વાત જ નથી સાહેબ. આ શું છે? મક્ખણ છુપાડવાની વાત નથી. જે સચ છે એ કહી દો મને. તમે ગયા કોઈ પાસે, ભાઈ મારી હાલત તમને કેમ લાગે છે? અરે માશાઅલ્લાહ, સુબહાનઅલ્લાહ. દિલમાં કહે છે પડી જાય તો બહેતર છે, સુબહાનઅલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, માશાઅલ્લાહ. તમારી તો કઈ વાત જ ના થાય ને ભાઈ. એ શું છે? એ આઈનું છે, ખોટું છે. તો એ મોમિન કહેવાને લાયક નથી. કારણ કે પૈગંબર જે ડેફિનેશન આપી રહ્યા છે મોમિનની કે અલ મુમિનુ મિરાતુલ મુમિન. મોમિન મોમિનનો આરીસો છે. તવજ્જો ચાહું છું. અચ્છા, તમારે ઘર આરીસા હોય, આઈના હોય તમારે ઘરમાં, અને એને એકદમ ફાંસી વસી આવી ગઈ હોય, પછી જઈને મોઢા જો એમાં શું દેખાશે? દેખાશે એમને કે નહીં દેખાય, વાંકા ચૂકા બધું દેખાશે. શું કામ? તમારી ચહેરામાં આયબ નથી, આરીસામાં આયબ છે. તવજ્જો ચાહું છું. તમારા ચહેરા ખૂબસૂરત છે, બધું ઠીક છે, અહીંયા બધું કમ્પ્લીટ છે, આરીસા બગડેલા છે. શું બગડ્યા છે? ભાઈ એના પર ફાંસી બહુ આવી ગઈ છે. હું જોઉં છું બરાબર ચહેરા દેખાતા નથી. તવજ્જો ચાહું છું, બરાબર ચહેરા દેખાતા નથી. પૈગંબર ફરમાવે છે મોમિન મોમિનના આઈના છે. હવે તે ઇન્સાનને કેમ આપણે મોમિન માને કે દિલમાં એટલી બધી નફરત લઈને બીજા મોમિન સાથે ભેગા થતા હોય એટલા માટે કે આઈના બની શકે છે?
જો દિલમાં નફરત હોય, આઈસા ઉપર મેલ બેઠી જાય તો ક્યાં ચહેરા સાફ દેખાશે? હવે તમે ચાહો છો કે ટાઈમ જાય ને એને આઈસામાં તમે તમારા ચહેરા જો ક્યાંથી દેખાશે? નહીં દેખાય. और देखो तो खराब દેખાશે, નોર્મલ છે. કહેવાનો અર્થ એ છે કે જો અગર એક મોમિનને બીજા મોમિન માટે આઈના બનવું હોય, આરીસા બનવું હોય, તો પહેલે દિલોથી નફરતોને કાઢવું જોશે, મોહબ્બત પેદા કરવી જોશે. તે લેવલમાં આઈના સાફ સુથરા આવી તો જાય કે અમે જ્યારે જોવા જાવે ચહેરા બરાબર દેખાય એમાં. એટલા માટે ઈમાનની જે શરત રાખવામાં આવી છે એ આપણને વિચાર કરવાની જરૂર છે. આજે ઘણી વખત એ ફરિયાદ થાય છે કે સાહેબ મૌલાના અમે તો નમાઝ પઢીએ છીએ, અમે રોઝા રાખીએ છીએ, કેટલી વખત ઝિયારતમાં જઈએ એવા છે, અમે તકલીફમાં જિંદગી પસાર કરીએ છીએ, અને તે કાફિર લોકો કોઈ દિવસ અલ્લાહ તરફ જોતા નથી, કેવી ટેસ્ટી જિંદગી પસાર કરે છે. ઘણી વખત સવાલ આવે છે, સહી भी છે, માશાઅલ્લાહ બધી તાઈદ કરે છે. એક સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ જો એક ચીજ તમને કહું, ઇમામે માસૂમ ને કોઈ પૂછા કે તમારા ચાહવા વાળાઓને શું થશે? કે અમારા ચાહવા વાળાઓ છે ને કયામતમાં લાઈનમાં નહીં ઉભા રહે, બહુ વધારે ઉભા રહેશે, બિલકુલ લાયસન્સ નથી, પેરમી નથી કઈ કે ડાયરેક્ટ ગળી જશે, ઉભા રહેશે, બહુ નહીં, થોડા ટાઈમ સુધી. કેમ? ભરપાઈ કેમ થશે? દુનિયામાં એટલા ગુનાહ કર્યા હશે કે આ દુનિયામાં જ બધું મળી જશે, આખરતમાં પાકો સાફ આવશે અમારી પાસે. આ લોકો માટે કઈ ગેરંટી છે? જે લોકોની આપણે વાત કરીએ છીએ કે બહુ ટેસ્ટમાં જિંદગી પસાર કરે છે. એક જ વાત યાદ રાખો, એક એક્ઝામ્પલ રાખો. હમણાં મારે આ જે ચશ્મો પહેરેલું છે એમાં એક ટીપા ચાય પડી જાય, હું હમણાં સાફ કરી નાખીશ, ઠીક છે ને? જો મારે કપડા ઉપર ઢોરાઈ જાય તો હું વાટ જોઈશ કે હું ઘરે જઈને ધોઈશ, ઠીક છે ને? અને જો અગર આ કાલીન ઉપર ચાય પડી જાય તો વિચાર કરશો આવતા વર્ષે ઇન્શાલ્લાહ આપણે ધોવાઈ નાખશું. એવું થાય છે નથી થતું ભાઈ? એમ જ થાય છે. ચશ્મા ઉપર ચાય ઢોરાના પરબાર સાફ, કપડા ઉપર 5 કલાક વાટ જોઈ કે ઘરે જઈને ધોશું, કાલીન ઉપર 1 વર્ષ પછી. અલ્લાહ એમ જ કરે છે, જ્યારે કોઈ મોમિન નાના ગુનાહ કરે છે પરબારીને સજા આપી દે છે કે અહીંયા જ પાક થઈ જાય. જે લોકો એના કરતા વધારે ખતરનાક હોય છે એને જરા ટાઈમ આપી દે છે, જાઓ જાઓ તમારા માફી માટે ટાઈમ છે તમારા માટે, વખતે કાલે આવીને, પરમ દિવસે આવીને. અને જે એકદમ જલ્લાદ ખતરનાક ખુખાર છે એને મૂકી દીધા છે, જાઓ 1 વર્ષ પછી કાલીન ધોશું આપણે. આ તો મગજમાં રાખવાની જરૂરત છે. શું કામ ઈમાનને ઇન્સાન કાચા કરે ભાઈ? બહેતર છે અહીંયા બધું ગુનાહ ધોવાઈ જાય કે આખરતમાં જ્યારે ઉઠે તો પાક અને સાફ ઉઠે. વધારે સારું છે કે ઇન્સાન દુનિયામાં સુરખરૂ થઈ જાય, આખરતમાં જાય તો કામયાબીને સાથે દાખલ થાય. એ સહી છે કે તે જિંદગી જેની આપણે દર વખતે એક્ઝામ્પલ લઈ આવે છે. એટલા માટે ઈમાનને મજબૂત બનાવીને આપણે કોશિશ કરીએ. ઈમાન જેટલા મજબૂત થતા જશે, હૌસલા એટલા बढ़ता જશે, અને અહલુલ बैत સાથે એટલા તવસ્સુલ बढ़શે, એટલી પાકીઝગી बढ़શે કે ઇન્શાઅલ્લાહ એક એવો વખત આવશે કે દિલ નૂરે ઈમાનથી રોશન થઈ જશે. ત્યારે આપણે મહેસૂસ કરશું કે આ દીન શું છે, અમને ક્યાં લઈ આવ્યા, અમે ક્યાં હતા. અને પછી તો ઇન્સાન સજદામાં સર રાખીને બેઠી જશે કે પરવરદિગાર તારા જેટલા શુક્ર અદા કરું કમ છે. એક સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ પર. اللهم إني أسألك بحق الزهراء وأبيها وبعلها وبنيها والسر المستودع فيها تصلي على محمد وآل محمد وأن تفعل بما أنت أهل ولا تفعل بما أنا أهل يا أرحم الراحمين. خدایا تجھے واسطہ ہے محمد و آل محمد کا، اہل بیت اطہار ائمہ معصومین علیہ الصلوۃ والسلام کا. ہماری اس قلیل عبادت کو اپنی بارگاہ میں قبول فرما. بیمار کو شفاء کامل و عاجل عنایت فرما. مقروض کو قرض سے سبکدوش فرما. بے اولاد کو اولاد نرینہ عنایت فرما. ہم سب کو مل جل کے رہنے کی توفیق عنایت فرما. میرے معبود تجھے واسطہ ہے محمد و آل محمد کا، اہل بیت اطہار ائمہ معصومین علیہ الصلوۃ والسلام کا، شیعان علی حیدر کرار جہاں جہاں بھی ان کی جان و مال و عزت و آبرو کی محافظت فرما. میرے معبود ایک مومنہ بیمار ہے، میرے معبود اسے شفاء کامل و عاجل عنایت فرما. اس محفل، اس مجلس میں اور اس بزم میں، اور جو لوگ نہیں آ سکے اپنے اپنے گھروں میں، میرے معبود اگر انہیں کوئی پریشانی ہے تو ان کی پریشانیوں کو دور فرما. اگر ان میں کوئی بیماری، میرے معبود انہیں شفاء کامل و عاجل عنایت فرما. ہمارے امام کے ظہور میں تعجیل فرما. ہم کو ان کے آوان و انصار میں شمار فرما. ربنا تقبل منا انک انت السمیع العلیم.
صل على محمد